નમસ્કાર મિત્રો, કુલદીપભાઈના બર્થડેનો આ થોડો લેટ વિડીયો શેર કરી રહ્યા છે અને પહેલી આ ઇમેજ બીડી કાકા નડિયાદ ધાર્મિક સ્ટુડિયો તરફથી શેર કરવામાં આવી હતી. થેન્ક્સ બીડી કાકા. અને આ કેક આવી ગઈ છે, કિંજલબેન દ્વારા કેક બનાવડાવી છે, ખાસ ક્રીમ અને ચોકલેટ એને સરસ કેક બનાવાઈ છે. અને ઘરે આપણે કેનેડામાં અત્યારે ઘેર જ આ બર્થડે સેલિબ્રેટ કરવાની છે અને કેક કાપ્યા પછી જમવા માટે આપણે હોટલમાં અહીંયા જવાનું છે, યલોનાઇફ શહેરમાં. અહીંયા અનેક ભારતીય રેસ્ટોરન્ટ છે, એ પૈકી એક આપણે સરસ રેસ્ટોરન્ટ છે, ત્યાં બધા જમવા જવાનું છે. અત્યારે કુલદીપભાઈના બર્થડે માટેની સરસ કેક કિંજલબેન દ્વારા આજે ગિફ્ટ આપવામાં આવ્યું છે અને એક મીણબત્તી પ્રજ્વલિત કરી છે. અને અત્યારે જે બર્થડે ઉજવાય છે એ પ્રમાણે એક જ મીણબત્તી બધા રાખે છે અને બર્થડે સેલિબ્રેશન કરે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ભગવાન તારી બધી ઈચ્છા પૂરી થાય. અને મિત્રો, આપણે આ વિડીયો થોડો લેટ શેર કરી રહ્યા છીએ. હવે જો કુલદીપભાઈના મમ્મી છે, એમને કેક ખવડાવી રહ્યા છે અને હવે રાજ છે તો એ કુલદીપભાઈને કેક ખવડાવી અને હેપી બર્થડે કહી રહ્યા છે. હવે ત્યાર પછી કિંજલબેન પણ કેક ખવડાવશે અને હેપી બર્થડે કરશે. અને નાની દીકરી છે કિંજલબેનની, તમે જુઓ એકદમ નાનકડી દીકરી છે. અને આપણે દીકરા સાથે કેનેડામાં છીએ અત્યારે, તો એક યાદગાર મેમોરિયલ શૂટ કર્યું છે આ બર્થડેનું. આ શૂટિંગ કર્યું અને એક સરસ વિડીયો બનાવી આપણે કુલદીપભાઈને આપીએ ભેટ. હવે કુલદીપભાઈના મમ્મી અમને ખવડાવી છે કેક. થેન્ક યુ, આભાર તમારો. અને કુલદીપભાઈ છે બધાને જમવા માટે ઘણી એક સારામાં સારી રેસ્ટોરન્ટ છે, ત્યાં લઈ જવાના છે. એટલે હવે આપણે હોટલ તરફ પ્રયાણ કરીએ છીએ. રાત્રે મોડા 8-9 વાગ્યા છે. અને મિત્રો, આપણે અગાઉના વ્લોગમાં વારંવાર શેર કરી ચૂક્યા છે કે આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ પ્રદેશ છે. પૃથ્વીના ગોળાર્ધનો ઉપરનો ભાગ જે છે એ વિસ્તાર છે અને અહીંયા મોડી રાત્રિ સુધી સૂર્ય તમને આકાશમાં જોવા મળે છે. અને ઉનાળા દરમિયાન તો અહીંયા ક્યારેય અંધારું થતું જ નથી. રાત્રે 10-11 વાગ્યે પણ સૂર્ય તમને આકાશમાં ચમકતો જોવા મળે છે અને આપણે વિડીયો શેર કરેલા છે. હવે રાજ છે તો ગાડી ચલાવી રહ્યા છે અને બીજી ગાડી કુલદીપભાઈ છે એ એમના મમ્મીને એમને બેસાડી અને પાછળ આવી રહ્યા છે. અને આપણે કિંજલબેન અને રાજને એ હવે આ ગાડી લઈને નીકળ્યા છીએ. યલોનાઇફ એક નાનું શહેર છે અને ખૂબ જ સમૃદ્ધ શહેર છે. મિત્રો, કેનેડામાં નાના મોટા 3 લાખ કરતાં વધારે સરોવર આવેલા છે. એ પૈકી બીજા નંબરનું સૌથી મોટું સરોવર છે ગ્રેટ સ્લેવ લેક. એના કિનારે જ આ યલોનાઇફ શહેર આવેલું છે. આ યલોનાઇફ શહેરમાં સોનાની મોટી 3 ખાણો હતી, જો કે અત્યારે બંધ છે. અને અહીંયાથી થોડી જ આગળ એક હીરાની ખાણ છે. અહીંયા વિશ્વના અદ્ભુત કુદરતી ઘટનાક્રમો બનતા હોય છે. એ પૈકી અત્યારે હમણાં સપ્ટેમ્બર મહિનામાં રંગીન આકાશ જોવા મળશે, ઓરોરા કહેવામાં આવે છે. અને એ ઉપરાંત અહીંયા જે મોટું આ સરોવર છે એ શિયાળા દરમિયાન ડિસેમ્બરમાં આખું સરોવર અને બધા તળાવો બરફથી જામી જાય છે. અને એની ઉપર પછી હેવી ગાડી, ટ્રક ને એવું બધું ચલાવી શકાય છે. એટલે બરફના રોડ રસ્તા બને છે. એટલે દુનિયાની અલૌકિક ઘટનાઓ, કુદરતી ઘટનાઓ આ શહેરમાં બને છે. અને ઉનાળા દરમિયાન તો તમને મિડનાઇટ સન, અડધી રાત્રે પણ સૂર્ય આકાશમાં જોવા મળે એવું આ એક અદ્ભુત શહેર છે. અને આ શહેરમાં પ્રાચીન ઐતિહાસિક મૂળ નિવાસી કેનેડાની ઇતિહાસ ધરવાયેલો છે અને એના વિડીયો આપણે ઘણા બધા શેર કર્યા છે. અત્યારે આપણે ડાઉનટાઉન વિસ્તારમાં આવ્યા છીએ ને અહીંયા જ એક સરસ હોટલ છે અને ત્યાં આપણે જમવા જવાનું છે. કુલદીપભાઈનો બર્થડે છે એ આપણે કેનેડામાં સેલિબ્રેટ કરીએ છીએ અને ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે ઓલ ફેમિલી આપણે બધા કેનેડા છીએ. કુલદીપભાઈ 4 વર્ષથી છે ને કિંજલબેન તો ઘણા સમયથી કેનેડામાં રહે છે. ફર્સ્ટ ટાઈમ આપણે કુલદીપભાઈનો બર્થડે કેનેડામાં સેલિબ્રેટ કરી રહ્યા છે. અને હવે આપણે એક સરસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે
બ્લુ બેલ ઇટેરી એવું છે એનું કંઈક નામ. અને જો રાત્રિનો આ સરસ રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો અને કુલદીપભાઈ ખુશ છે અને એમના મમ્મીને બાજુમાં બેસાડ્યા છે અને સંધ્યા ભોજન લેવાનું છે. કુલદીપભાઈના બર્થડે સેલિબ્રેશન કરવાનું છે અને સરસ રોશનીનો ઝળહળાટ છે. અન્ય કેટલાક ગોરા અહીંયા ગ્રાહકો જમવા બેઠા હતા, પરંતુ એ જમીને ગયા પછી આપણે આ બધું શૂટિંગ થોડું કર્યું છે, કારણ કે કોઈ બીજા ડિસ્ટર્બ થાય એવું આપણે ન કરીએ. એટલે આપણે થોડું લેટ નાઇટ બેઠા છીએ અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એટલે ભારતીય છે ને એ આપણને બધાને ભારતીયોને જોવે તો ખુશ થઈ જાય, સ્વાભાવિક છે. અહીંયા તમે જુઓ રોશનીનો ઝળહળાટ કેવો છે. અને હેપી બર્થડે કુલદીપભાઈ, બર્થડે બોય છે કુલદીપભાઈ. અને વિવિધ પ્રકારના જ્યુસ મંગાવ્યા છે અહીંયા આગળ. એટલે કુલદીપભાઈએ મેંગો જ્યુસ મંગાવ્યું છે, તરબૂચનું પણ જ્યુસ છે અને જો અલગ અલગ પ્રકારના બધા જ્યુસ છે. અને આપણું આ ખટ્ટા મીઠા લેમન જેવું જ્યુસ મંગાવ્યું છે, જે આ બ્લુ કલરનું છે જ્યુસ આપણું છે. મિત્રો આપણે જે કુલદીપભાઈને એક ગિફ્ટ આપ્યો આ વિડીયો, એમાં તો નાઇટ વિઝનનું એક સરસ હિન્દી સોંગ અંદર ડબ કર્યું હતું અને એ સિવાય પણ બર્થડે સોંગ બધા ડબ કરી અને વિડીયો એક સરસ બનાવી. અને એ તો થોડો લોંગ વિડીયો છે, એ કુલદીપભાઈને આપણે ગિફ્ટ આપી દીધો છે, પરંતુ આ યુટ્યુબમાં શેર કરવા માટે આપણે લેટ વિડીયો બનાવી અને શેર કરી રહ્યા છીએ. અને આ સરસ મેંગો જ્યુસ છે અને કુલદીપભાઈ પી રહ્યા છે અને આપણે પેલો સરસ ખટમીઠા જ્યુસ પીતા હતા. અને રાજ અને કિંજલબેન છે એ એમણે મેંગો ટાઈપ જ કોઈ જ્યુસ મંગાવેલ છે. અને કુલદીપભાઈના બર્થડે સેલિબ્રેશન માટે આપણે કેનેડામાં એક સરસ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને લેટ નાઇટ વિડીયોગ્રાફી આપણે કરી રહ્યા છીએ, કારણ કે એનો જે ટાઈમ સાંજનો ટાઈમ અને રાત્રિનો ટાઈમ હતો એ દરમિયાન અન્ય ગ્રાહકો પણ જમવા આવતા હોય, એટલે આપણે થોડા લેટ ગયા હતા અને લાસ્ટ કસ્ટમર જ આપણે હશે એટલે શાંતિથી બધું શૂટિંગ કરી શકાય. એમના મમ્મી છે કુલદીપભાઈના અને એક સરસ બર્થડેના યાદગાર વિડીયો આપણે આજે શેર કરવાના છીએ. અને મિત્રો આપણે થોડું વહેલા જમી લીધું છે અને આપણે આ બધું શૂટિંગ કરવું હોય છે એટલે જમવાનું આપણે મહત્ત્વ ઓછું હોય છે. આપણે ફટાફટ થોડું જમી લઈએ છીએ, પછી શૂટિંગ કરવામાં આપણને વધારે રસ છે એટલે આપણે થોડું શૂટિંગ કરીએ છીએ અને પછી થોડું પાછું જમી લઈએ છીએ. એટલે આ થોડું શૂટિંગ કર્યા પછી હવે જમવા બેઠા છીએ આપણે અને થોડું જ જમીએ છીએ. રાજ ને બધા જમી રહ્યા છે અને આપણે થોડું શૂટિંગ કરવા માટે હોટલમાં બધે ફર્યા હતા
કારણ કે કુલદીપભાઈની બર્થડે કેનેડામાં ઉજવવાની હોય તો એનો યાદગાર વિડીયો આપણે બનાવવાનો જ હોય, એટલે આપણે પેલું કહે છે ને ક્વિક બાઇટ, એટલે ઝડપથી થોડો નાસ્તા જેવું કરી લઈએ એવી રીતે થોડું જમી લીધું છે. મિત્રો, આ કેનેડાનું નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું યેલો નાઇફ શહેર છે અને ખૂબ જ ધનાઢ્ય સમૃદ્ધ શહેર છે. અને શહેર ક્ષેત્રફળની દૃષ્ટિએ મોટું છે, પરંતુ વસ્તીની દૃષ્ટિએ ખૂબ જ નાનું કહી શકાય, પરંતુ ખૂબ જ સારું શહેર છે. અને અહીંયા તમામ નામાંકિત મોટા મોટા સ્ટોર અને મોલ, હોટલ, રેસ્ટોરન્ટ બધું આવેલું છે. હવે કુલદીપભાઈ બિલ પે કરવા ગયા છે કાઉન્ટર પર, કારણ કે એમનો બર્થડે હતો અને એમના તરફથી જ આ બધી સરસ પાર્ટી આપવામાં આવી છે. અને એ સરસ હોટલની અંદર ટહેલતા ફરી રહ્યા છે. અને મોડી રાત્રે થઈ ગઈ છે, બધું આપણું ભોજન સમારંભ પણ ક્લિયર થઈ ગયું છે, પતી ગયું છે અને ઘર તરફ જ જવાનું છે. અને રેસ્ટોરન્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ભારતીય રેસ્ટોરન્ટ છે, અને બધા ભારતીયો જમવા આવે એટલે સ્વાભાવિક છે એમને મજા આવે. અને આપણે થોડી વાર બેઠા હતા, બધું શૂટિંગ કરતા હતા, એ જોતા હતા અને એમને પણ આનંદ આવતો હતો, કારણ કે બધા ઇન્ડિયન અત્યારે જમવા આવે તો એમને ગમે, સ્વાભાવિક છે. અને હવે આપણે ઘર તરફ જવાનું છે.
તો મિત્રો આ આપણે કેનેડામાં યેલોનાઇફ શહેરમાં કિંજલબેનના ઘેર કુલદીપભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યું હતું, એનો વિડીયો શેર કર્યો છે. અને હેપી બર્થડે કુલદીપભાઈ.